વેપારી આવે રે વેપારી આવે, આજ મારી વાડીએ વેપારી આવે, વિદેશથી આવે, આજ મારી વાડીએ વેપારી આવે. તમે જો આજ મારી વાડીએ વિદેશથી વેપારી આવે છે, પણ એ હું લેવા આવે ને એ હું તમને કહું, પણ તમે કોઈને કહેતા નહીં. એમાં શું છે, આમે ઓર્ગેનિક પોપિયા વાવ્યા છે. પોપિયા ઈ છે ને, ઈ ઓર્ગેનિક પોપિયા ખરીદવા આવે છે. એમાં શું છે, ઈ મને ઊંચો ભાવ દે ને એટલે હું રૂપિયા વાળો થઈ જાઉં. એ મુખી, આ હું પોપૈયારે વાત કરો છો? પોપૈયા કઈ તમને જવાબ આપે છે? ના ના ના, હું કાઈ પોપિયારે વાત ન કરતો. આ તો પોપિયું પાક્યું કે નહીં ઈ જોઉં છું. ઠીક, એવું છે એમને? હા, અને તું હું અટાણે અહીંયા આવ્યો? એ મુખી, હું તો તમારી વાડીએ કેરીયું લેવા આવ્યો તો. કેરીઓ લેવા? એલા પણ ક્યાં મારી વાડીએ કેરીઓ છે પાકી, તો હું તને કેરીઓ દઉં. ઠીક, એવું છે? હા તો પણ હે મુખી, તમે તો મને આવું કોઈ દી પૂછવો નહીં, અને આવું આજ કેમ પૂછ્યું કે અત્યારે કેમ આવ્યો એમ? લઈ એમ જ પૂછ્યું. ઠીક, કઈ અંગત તો નથી ને? ના ના હો, કાઈ અંગત બંગત નથી. કોણ કોણ હે? આ તો ઓલા વિદેશથી વેપારીનો ફોન છે. હાલો हेलो मुखी, हम विदेशी व्यापारी बोलिंग। હા, બોલિંગ બોલિંग. आज हम तुम्हारी वाड़ी आवेंगे। આજ અમારી વાડી આવી, हाँ, અને ન્યા આવીને જમીંગે। અહીં આવીને જમીન. हाँ, હા તો તમે આવીને તો આમ તૈયારી રાખી. ओके ओके હા તો આવીને તો આમ ફોન રાખતી. ओके। હા હે મુખી, તમારી વાડીએ વિદેશથી વેપારી આવે છે? કેમ, તને કોણે કીધું? આ તમે તો હમણાં ફોનમાં વાત કરી. હે, તને ખબર પડી ગઈ? હા, લે. પણ ઈ કેમ વિદેશી વેપારી તમારી વાડીએ આવે? એટલે એ તું કોઈને કહે નહીં ને તો હું તને કહું. બોલો બોલો. એમાં શું છે, આ મારા ઓર્ગેનિક પોપિયા છે. એ પોપિયા ખરીદવા અહીંયા આવે છે મારી વાડીએ. હા, અને આમ જો પોપિયાની કિંમત બહુ ઊંચી આપે છે. એવું છે? હા તો એટલે એ મારા પોપિયા લેવા આવવાના છે. પણ ગામમાં તું કોઈને કહેતો નહીં, નકર શું છે, એ ગામ વાળા છે ને એને દઈ જાય તો મારા પોપિયા પીડ્યા રહે હે. એ વાત હાચી હો મુખી તમે. એટલે કોઈને કહેતો નહીં. હા, પણ હારા અહીંયા આવીને જમવાના છે. હું ગામમાં જાય તો મોડું થઈ જાય, અને અહીંયા હું સરખાઈ બનાવી નહીં શકું. હું કરું, એક કામ કરું, આવડાને ખબર પડી ગઈ ને એને હું ગામમાં લેવા મેકલી દઉં પૈસા દઈને. એ લા, એક કામ કરી ને, હું તારે છે ને આજ અહીંયા જમવાનું છે. હે મુખી, તમે તો કોઈ દી મને સામેથી કયો નહીં, અને આજ કેમ આવું કીધું? લા, ના ના, એ આનંદ થી જમાડવો છે. એવું છે? હા તો હા, તે વાંધો નહીં. એક કામ કરી ને, હું ગામમાં જા, વિદેશ થી ઓલા વેપારી આવે ને એને અહીંયા જમવાનું છે. એટલે છે ને તું ગામમાં લેતો આય. હા, તે વાંધો નહીં, લાવો અરે આ પૈસા. લેતો આય. અને એની હાટુ વિદેશી થાળી લાવવી ને. કેમ વિદેશી? એ કઈ ગુજરાતી તો થાળી ખાય નહીં, એટલે એની હાટુ વિદેશી થાળી લેતો આવું, અને મંચુરિયમ, ચાઇનીઝ ને એવું બધું લેતો આવું. હા, એ તને ગોઠવી કે, પણ તું કઈક સારું લાય. હા, તે વાંધો નહીં, હારું હું જાઉં છું ગામમાં. હા તે સારું હાલ. હા. હા હા. એ મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. પૈસા નો તો બીજાનો ભૂસ મારી આનંદમાં રેવું રે. મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. વાહ પેમલા વાહ. એ પેમલા, તું કેમ આજકાલ એટલો બધો ખુશ રહેશો? એલા સોને, હવે તો છે ને મારે છે ને મોજમાં જ રહેવું, ભલે ગમે એવી મુશ્કેલી હોય પણ મારે મોજમાં રહેવું છે. કે બોલો, આવો રંગ તને ક્યાંથી લઈ ગયો? લા, હમણાં દીઠા હું ઓલી કથાઓ બહુ સાંભળું છું. એમાં કેતા ને તમારી ભલે ગમે એવી મુશ્કેલી હોય પણ તમારે તો છે ને મોજમાં જ રહેવાનું. વાહ પેમલા વાહ, એ વાત તારી હાચી હો પેમલા. પણ તું ઓલા ગામના બૂસ મારેલા પૈસા છે ને ઈ પાસે આપી દે તો સારું કહેવાય. કામ તો તારે કઈ કરવું નથી, અને અહીંયા બેઠું રહેવું, અને પાછો કઈ મોજમાં રહેવું. હા હો અરખોડા, એ તારી વાત હાચી હો. એનું કઈક કરશું, લે ને હાલ ને. આ હારું હારું ખાવાની સુગંધ ક્યાંથી આવે? લઈ લા, આણે મને કેમ બોલાવ્યો? લામાં શું છે? લા, મુખીએ તો કહેવાની ના પાડી છે, અને હવે આને જવાબ કેમ આપવા મારે? કાઈ નથી કાઈ, આ તો મુખીની તબિયત ખરાબ થઈ ગઈ ને તે ડોક્ટરે ખાવાનું કીધું આવું. હા હા, લા, પણ કઈ મુખી એટલું બધું થોડો ખાય, આખી થેલી ભરીને જાય. તે ખારું, હાલો હું જાઉં છું, મારે મોડું થાય છે. હારું હારું તું જા. હા. એ બોલો પેમલા, મને કઈ ગડબડ લાગે. મુખીને કઈ એટલું બધું થોડું ખાવાનું જોવે. હા હો, ઈ તારી વાત હાચી. એક કામ કરવી આપણે, હાલ આપણે મુખીની વાડીએ જાવી. હાલ. એલા, ઓલા વિદેશ થી આગળ વેપારી આવી જાહે, અને એને કીધું છે કે અહીંયા આવીને જમવાનું છે. મેં ઓલાને મોકલ્યો છે બધી જમવાની વસ્તુ લેવા, પણ એ હજી આવ્યો કેમ નહીં હોય? એ લ્યો મુખી, આ બધી આઈટમ લાવ્યો. લાવ્યો એમ ને? હા. હા હા. એટલે હે એલા, આમાં પૈસા વધ્યા એ તો મને તું દે. એ આલ્યો. હા હા.
હે પાછું ગામમાં કોઈને કહેતો તો ન ચાલો ને તું. ના ના મુખી, મેં કોઈને નથી કીધું કે તમારી વાડીએ વિદેશી વેપારી ઓર્ગેનિક પપૈયા ઓછા ભાવે લેવા આવે, અને આપણું જે જમણવારાએ ગોઠવેલું છે ને એ પણ મેં કોઈને નથી કીધું. ઠીક તો વાંધો નહીં લે. કેમ પેમલા, હું તને કેતો નતો કઈક ગડબડ છે. અહીંયા તો વિદેશી વેપારી ઓર્ગેનિક પપૈયા ઉષા ભાવે લેવા આવે અને એવડે એનું જમવાનું અહીંયા છે. હું તો ના જાવી. કેમ છે મુખી? લે એ અમે મજામાં છીએ. લા મુખી, આ હું હતાડો સબો? એ કાઈ ને હતાડતા. હા, કઈક જમવાનું હોય ને એવું લાગે. કાઈ જમવાનું નથી હો. તમે મારી વાડીએલી બહાર નીકળો હાલો. એ મુખી એમ કહો છો? જમવાનું આયોજન હોય તો અમે જમીન જાહું. ના ના હો, કાઈ જમવા બમવાનું આયોજન નથી. તમે બે વાડીના બહાર નીકળો હાલો. પડો લેતા. આપણને બેન હાકી નાખ્યા હો મુખી. હાલો હાલો નીકળો હાલ. હાલ. જોયું ને મુખી, આપણને કેવી ના પાડી દીધી. હા તો પણ મુખીએ ભલે આપણને જમણવારમાં ના પાડી દીધી, પણ ઈ બધી હારી હારી આઈટમ આપણે ખવાય ને એવો મારા મગજમાં પ્લાન આવ્યો. એમ? એવો પ્લાન આવ્યો? તો બોલ બોલ, શું પ્લાન છે ઈ? એટલે હે હરખુડા, એમ કર્યું હોય તો થાય હો. તો હાલ જાવી. હા તો હાલ. હાલા લીલા સબ પાછળ અમે ઓલા વિદેશ થી આગળ વેપારી આવી જાહે. હે હું તને શું કહું, આ વિદેશ થી ઓલા વેપારી આવે એને આવો આપણો ઢોલિયો જોયો ન હોય. હે એને તો ખબર ન હોય. એક કામ કરી, ઓલી ખુરશીઓ પડી ને ઈ આયે મેક તો ઈ ન્યા તો બેહે. ઈ વાત થાય છે, હાલો એમ કરવી. આ ખાટલે ફાવે કે નો ફાવે એને તો વાહ. હા હા હવે રેડી. વિદેશી વેપારી છે. વિદેશી વેપારી. હેલો મુખી. હેલો હેલો. આવને મેં કોઈ તકલીફ તો નહીં પડી ને? નો નો, આને મેં કોઈ તકલીફ નહીં પડી. બેટિંગ બેટિંગ. એલા પણ તું ક્યાં બેટિંગ બેટિંગ કે? પેલા પોપિયા દેખતી જાતી ફિર આતી. પોપિયા તો પછી પણ જોવા છે, પેલા જમી લઈએ. એટલે આ ભાઈ તો ગુજરાતી લાગે. યાર થોડો ડખો કરાવશે. એમાં એવું છે કે એના છાછું છે ને ગુજરાતી છે, એટલે એને થોડું થોડું ગુજરાતી પણ આવડે છે. તો તમને કેમ ગુજરાતી આવડે? એ ભાઈ, એમના ચચરા ગુજરાતી છે. લા પણ શું ઘડીક તો ખાય આગળ નકર છે ને ઈ ભૈયા હે ને મારો માલ પીડ્યો રહે. પોપિયા બેઠા હે ની તો શાંતિ રાખી ની ઘડીક. હા કોઈ વાંધો નહીં. બેટિંગ બેટિંગ. તો ચાલો જમી લઈએ. હા જમી લઈએ. બેટિંગ બેટિંગ. हाँ, तुम इधर बैठती, मैं इधर बैठी, तुम इधर बैठती. બેઠિંગ બેઠિંગ. નાસ્તો લાવો નાસ્તો. तुम इधर આવતી. मैं इधर बराबर हूँ. अच्छे से नाश्ता करती. अच्छे से करेंगे, बाद में जाएंगे पोपिया देखेंगे. तुम तो करेंगे. नहीं हम तो કરીને બેઠી હતી. अच्छा. હા એટલે આ બે કેમ આમ ભાડું ન હોય એમ કરે? એને આવું ન ભાડું હોય ન્યા. मजा આવી ગયો. तुम ધરાઈ રહેતી? हम डराए रहेंगे. मैं नहीं धराती, थोड़ी खाती. हाँ धराई रहती. मैं भी डराए रहती. तुम भी धराई रहती. ठीक है ठीक है. गाड़ी बहुत बढ़िया लगती. वोटर वोटर. नहीं ना वोटर वोटर શું કરે? મુખી, એને પાણી પીવું છે, પણ આપણે જો ઓલી વિદેશી સોડાનો બોટલ લેવા ને હા ઈ આપો એટલે એને મજા આવે અને તમને પપૈયાનો ભાવ પણ ઓછો આપે. હા એ તો સારું. જો વિદેશી પીતિંગ. ये विदेशी छोड़ा हमको बहुत भावती, हम हाँ। बहुत पीतिंग. તો પીતિંગ પીતિંગ. 2 घूंट मेरे लिए भी रखना. हाँ ठीक है तुम भी लगाओ. बहुत बढ़िया है. ये सोडा तो बहुत टेस्टी है. विदेशी. विदेशी. लो लो, तुम दोनों भी हमारे गांव की सोडा पीतिंग पीतिंग. हम ये सोडा नहीं पीते विदेशी, हम तो देसी पीते देसी. તમે દેશી પીવો? આ દેશી નહીં, અમારે હાદી સોડા મળે ને એની વાત છે. ફીકિંગ ફીકિંગ. તો
चलो पोपिया देखती। हाँ पोपिया देखती। क्या पोपिया देखती? चलो अपना हो गया, हम निकलते हैं। कहाँ निकलते? क्यों निकलते? पपैया देखने निकलते ऐसे कहते हैं। हाँ ऐसे बोलते। हाँ તો तो चलो पोपिया देखने जाती। હું એલા તું તે પાછો કે નીકળવી આપણું થઈ ગયું તા. આપણે તો નીકળવાનું જોઈએ ને, હવે શું અહીંયા કામ છે? પહેલી પોપિયા જોવા તો જાવી, આપણે ક્યાં પોપિયા લેવા, કઈક બાનું કાઢીને હસકી જશું. जो तुम देखती है हमारा पोपिया? बहुत मस्त पोपिया है हो आपका। એ મુખી હવે તો ગુજરાતી બોલો. આના હાહરા ગુજરાતી છે, આના હાહુ ગુજરાતી છે, એટલે બે ગુજરાતી ભાષા સમજે છે. એમ? હા એ તો હારું મારા મગજમાં જ રહી ગયું હો. આમ જોવો, આ છે ને આ ઓર્ગેનિક પોપિયા છે, અને આને તમે ખાવ ને તો તમે આંગળા સાકતા રહી જાવ એટલા ગળ્યા છે ઈ. એમ? હા તો અને આમ જોવો, તમે મને ભાવ કેટલો દેવો? पहला पोपिया चेकिंग करेंगे, फिर भाव बोलेंगे। હા તે ચેકિંગ ચેકિંગ. ये लो मेरा ठेला पकड़ो, मैं चेकिंग करता हूँ। पोपिया देखने में अच्छा लगता है। बहुत बढ़िया है पोपिया, अब तुम भाव कह दो। एक पोपिया का $50 देंगे। હે આ ડોલર એટલે હું? એ મુખી આપણે કેમ આ ભારતમાં રૂપિયા વપરાય એમ વિદેશમાં ડોલર વપરાય. આપણે અહીંયા રૂપિયા વપરાય એમ વિદેશમાં ડોલર વપરાય. હા એ તો બરાબર, પણ આ કાંઈક એક પોપિયાના 50 એટલે એ મને ન કઈ સમજાણું. એને એમ કીધું કે એક પપૈયાના $50 આપશું એટલે આપણે આ ભારતમાં છે ને 4150 રૂપિયા થાય. 4150 રૂપિયા? હે તો બહુ ઊંચો ભાવ આવ્યો. હું હા હે હા હા આમ જોવો, આ તો હવે ગુજરાતી બોલે એટલે ને સમજાવવા પડે. આમ જોવો, તમ તારે આને લઈ જાઓ, પણ છે ને અમે ઉતારી દઈએ તમને અને પેકિંગ કરી દઈએ. હા બરાબર? હવે તમે છે ને પૈસા લાવો. તો પેમલા આવડા તો પૈસા માંગે. એટલે હું તને કહેતો તો એટલે ખાઈ લીધું હોય તો નીકળી જવાનું હોય, આમાં ખોખા કરવા ન અવાય. હવે તું તારી રીતે સમજાય, હું કઈ નહીં સમજાવું. ओके, एक काम करता, आज हम हमारा हेलिकॉप्टर અહીંયા નહીં લાયા, કાલ અમે હેલિકોપ્ટર અહીંયા લઈને આવશું ને એટલે તમારા બધા પોપિયા સીધા અમે હેલિકોપ્ટર માં ભરી દઈશું હા હા અને કાલ પૈસા આપી દઈશું. એમ કરજો. હા 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 તમે જે પૈસા કહેવો એ તમને કાલ આપી દેવું, અત્યારે અમે નીકળવી। પણ એક કામ કરો ને, હેરાન લેતા જ જાવ ને. मुखी हमारा हेलीकॉप्टर आएगा, इसमें हम सब लेके जाएंगे। इसमें लेकर जाएंगे हेलीकॉप्टर में? हेलीकॉप्टर हेलीकॉप्टर में ले जाए। हारू तो હવે અમે નીકળી। हाँ हाँ तुम जाते હેલા એટલો બધો ગુસ્સો ભાવ આવ્યો. હા મેળાવી ગયો મુખી તમારે. વાહ, હેલા આમ જો બધા કોપી આપી દેવા છે. હે મુખી આ વિદેશી વેપારીનો ઠેલો તો તમારી પાસે રહી ગયો. હેલા લે, આ તો વિદેશી વેપારીનો ઠેલો મારા હાથમાં રહી ગયો. હું હા લે, પણ ઈ ગયા છે કેટલે? હેરાન આપણે ઠેલો દઈ આવી. હાલો હાલો. નકર આમાં એનું કઈક મોટી વસ્તુ હશે તો ભરાઈ જાવ. હાલ હાલ હું હરખુડા તુઈ છે। અરે તો જેને પોપિયા વેચાતા રાખી અને માર્કેટમાં વેચવા જવા હોય એવી તો વાતો કરતો હતો। આપણે ને સારું સારું ખાવા ગયા તા, ખાઈને લઈ આવવાનું હતું। પણ એટલે ઈ સામેથી મને એટલા બધા પ્રશ્નો પૂછે પછી મારે એનો જવાબ તો આપો કે નહીં? તો જોઈ તે લે, હાલ હાલ હબ હબ બોલા હજી એટલે જ પહોંચ્યા. હું પણ આપણે ક્યાં પોપિયા વેચાતા લઈને ખાવાના હતા, આપણે તો ઓલી હારી હારી આઈટમો ખાવાની હતી ઈ હાટું ગયા તા। ઓહો ઠીક, તો વિદેશી વેપારી તમે બે બનીને આવ્યા હતા એમ ને? તો લે પાછો હમું બને ઉભો રહે તો મને ધોકો લેવા દેતો.